કેમિકલ રિએક્શન્સ ઓફ એનિલિન. બે પ્રકારના કેમિકલ રિએક્શન છે. એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ એનિલિન એન્ડ બી ડાયટોઇઝેશન રિએક્શન ઓફ એનિલિન. તો આપણે એ જોઈએ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ એનિલિન. એમાં ત્રણ રિએક્શન સિલેબસમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન એન્ડ હેલોજિનેશન. હેલોજિનેશનમાં ખાસ બ્રોમિનેશન. તો એનિલિનનું નાઇટ્રેશન, એનિલિનનું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરીએ તો એનિલિનમાં NH2 ફંક્શનલ ગ્રુપ છે એ ઓર્થો પેરા ડાયરેક્ટર છે, એટલે આવનારું ફંક્શનલ ગ્રુપ ઓર્થો અથવા તો પેરા પોઝિશનમાં એન્ટર થઈ શકે. જો નાઇટ્રેશન એનિલિન NH2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઓર્થો પેરા ડાયરેક્ટર હોય. NH2 નું ડાયરેક્ટ નાઇટ્રેશન ન થઈ શકે. જો સપોઝ ડાયરેક્ટ નાઇટ્રેશન કરીએ તો NH2 ગ્રુપ સેન્સિટિવ હોય છે, NH2 ગ્રુપનું જ ઓક્સિડેશન થઈ જાય. એટલે પહેલા આપણે NH2 ને બ્લોક કરવું પડે, નહીતર એનું જ પહેલા ઓક્સિડેશન થઈ જાય. એટલે બ્લોક કરવા માટે એનું એસિટાઇલેશન કરીએ છીએ. એસિટાઇલેશન માટે એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડનો યુઝ કરીએ. અહીંયા આપણે CH3CO2O એસિટિક એનહાઇડ્રાઇડ લખેલું છે. એસિટિક એનહાઇડ્રાઇડ એડ કરીશું તો NH ઉપર COCH3 ગ્રુપ એન્ટર થઈ જાય. એટલે ફિનાઇલ રિંગના NH ઉપર COCH3 એન્ટર થાય એટલે એનું નામ થઈ જાય છે એસિટામાઇડ. અને N ઉપર ફિનાઇલ રિંગ કન્સિડર કરીએ તો નામ થઈ છે N ફિનાઇલ એસિટામાઇડ. N ફિનાઇલ એસિટામાઇડ. તો આ બ્લોક કરી દીધું, આપણે NH2 ગ્રુપને બ્લોક કરી દીધું. કારણ કે ડાયરેક્ટ નાઇટ્રેશન કરો તો NH2 નું પોતાનું જ પહેલા ઓક્સિડેશન થઈ જાય, એટલે પહેલા આપણે બ્લોક કરવું પડે. એટલે NH ને બ્લોક કર્યું એસિટાઇલેશનથી. હવે આપણે નાઇટ્રેશન કરી શકીએ. તો નાઇટ્રેટિંગ એજન્ટ છે સલ્ફ્યુરિક એસિડ પ્લસ HNO3, મતલબ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ અને HNO3 નું મિક્સર કરો, એમાંથી નાઇટ્રેટિંગ એજન્ટ NO2 પ્લસ તૈયાર થઈ જે ઇલેક્ટ્રોફાઇલ છે. તો એનું નાઇટ્રેશન કરીશું એટલે બે પ્રોડક્ટ આવે, ઓર્થો અને પેરા. એમાં મેજર પ્રોડક્ટ પેરા હોય છે, એટલે આપણે એક જ લખેલી છે પેરા નાઇટ્રો કરીને, મતલબ ફોર્થ પોઝિશન ઉપર, ફિનાઇલની ફોર્થ પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ લગાવી દઈએ. તો એમનું IUPAC નોમેનક્લેચર કરવાનું થાય. તો નાઇટ્રોજન ઉપર ફિનાઇલ અને નાઇટ્રો છે, નાઇટ્રો ફોર્થ પોઝિશન ઉપર છે, એટલે N ફોર ફિનાઇલ એસિટામાઇડ, N ફોર નાઇટ્રોફિનાઇલ એસિટામાઇડ. આ એમનું IUPAC નોમેનક્લેચર થાય. હવે નાઇટ્રેશન થઈ ગયું તો ફરી પાછું જે બ્લોક કરેલું ગ્રુપ છે એને આપણે ડી બ્લોક કરી નાખીએ, મતલબ હાઇડ્રોલિસિસ, એસિડિક હાઇડ્રોલિસિસ કરીશું એટલે જે બ્લોક કરેલું હતું એ એસિટેટ ગ્રુપ એટલે એસિટાઇલ ગ્રુપ એસિટિક એસિડ ફોર્મમાં રિમૂવ થઈ જાય. એટલે ફરી પાછું આપણું NH2 ગ્રુપ આવી જાય છે. એટલે નાઇટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું. 4 નાઇટ્રો એનિલિન એઝ એ પ્રોડક્ટ આવે. તો આ નાઇટ્રેશનની વાત છે. એનિલિનનું નાઇટ્રેશન આપણે ડાયરેક્ટ ન કરી શકીએ. જો ડાયરેક્ટ કરો તો NH2 પોતાનું જ પહેલા ઓક્સિડેશન થઈ જાય. ડાયરેક્ટ HNO3 H2 ઉપર નાખો તો NH2 નું જ અહીંયા NO2 થઈ જાય. એટલે પહેલા એને બ્લોક કરવું પડે, જે આપણે એસિટાઇલેશનથી બ્લોક કરી દીધું. પછી આપણે નાઇટ્રેશન કર્યું એટલે ફોર્થ પોઝિશન ઉપર નાઇટ્રો એન્ટર થઈ ગયું. પછી આપણે એને ડી બ્લોક કરી દીધું, મતલબ હાઇડ્રોલિસિસ કરી નાખ્યું. એટલે NH2 ગ્રુપ ફરી પાછું આવી જાય. એટલે આ જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ત્રણ રિએક્શન છે. એમાં એકની વાત કરીએ આપણે નાઇટ્રેશન. નાઇટ્રેશન એનિલિનનું ડાયરેક્ટ ન થાય એટલે આપણે એને ગ્રુપ બ્લોક કરવું પડે. પછી નાઇટ્રેશન કરો અને ફરી પાછું ડી બ્લોક કરી નાખો. તો આ રીતે નાઇટ્રેશન થઈ જાય. નેક્સ્ટ સલ્ફોનેશન. સલ્ફોનેશન ઓફ એનિલિન. જુઓ NH2 એનિલિન કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ એડ કરીશું એટલે ઇન્ટરમીડિયેટ એક સ્ટેપ બને છે, જેમાં ડાયરેક્ટ સલ્ફ્યુરિક એસિડ એડ થઈ જાય. આ અનસ્ટેબલ હોય, NH3 પ્લસ HSO4 માઇનસ આવું ગ્રુપ લાગી જાય છે, જેને બેન્ઝેનેમિયમ કહીએ. બેન્ઝિનેમિયમ
હાઇડ્રોજન સલ્ફેટ, આખું નામ લખવાનું થાય તો બેન્ઝેનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ હોય અને હાઈલી અનસ્ટેબલ હોય. એમને હીટ કરો એપ્રોક્સિમેટ 180 to 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, તો H2O એલિમિનેટ થઈ ગયું, H2O રિમૂવ થઈ ગયું. H2O ક્યાંથી રિમૂવ થઈ છે? તો હાઇડ્રોજન સલ્ફેટ જે છે એમાંથી એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન મતલબ OH આમાંથી રિમૂવ થાય છે હાઇડ્રોજન સલ્ફેટમાંથી, અને એક હાઇડ્રોજન છે એ પેરા પોઝિશનનો આવશે. NH3 જે લખેલું છે એને ડાયરેક્ટ પેરા પોઝિશનનો હાઇડ્રોજન, એટલે H2 આટલું રિમૂવ થાય અને સલ્ફાઇડ SO3 માઇનસ બાકી રહી જાય, એ ફોર્થ પોઝિશન ઉપર એન્ટર થાય. મતલબ સ્ટ્રક્ચર આ ટાઈપનું તૈયાર થાય. H2O રિમૂવ થયા પછી બેન્ઝેનિયમ હાઇડ્રોજન સલ્ફેટમાંથી H2O રિમૂવ થાય, OH છે એ હાઇડ્રોજન સલ્ફેટમાંથી આવશે અને ફોર્થ પોઝિશન ઉપરથી હાઇડ્રોજન H2O રિમૂવ થાય અને NH3 ના ફોર્થ પોઝિશન ઉપર SO3 માઇનસ ગ્રુપ એન્ટર થઈ જાય. અને આમનું રીઅરેન્જમેન્ટ કરો તો રીઅરેન્જમેન્ટમાં H પ્લસ આયન NH3 પ્લસ જેમાંથી H પ્લસ આયન માઇગ્રેટ થઈ અને SO3 ઉપર આવી જાય એટલે SO3H બની જાય અને ઉપર NH2 બની જાય. તો આ 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તૈયાર થઈ. તો NH2 નું સલ્ફોનેશન કરો તો સ્ટેપ બાય સ્ટેપ 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ મેજર પ્રોડક્ટ આવે છે એ લખેલી છે. આમનો બીજો આઇસોમર પણ બને. અહીં સેકન્ડ પોઝિશન ઉપરથી પણ હાઇડ્રોજન રિમૂવ થતો હોય એટલે ઓર્થોપેરા ડાયરેક્ટર છે, એટલે 2 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ પ્રોડક્ટ બને છે. એ માઇનર હોય પણ 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મેજર છે એટલે આપણે એક લખેલી. એટલે એનિલિનનું સલ્ફોનેશન ઇન્ટરમીડિયેટ સ્ટેપ બેન્ઝેનિયમ હીટ કરો એટલે ફાઇનલ પ્રોડક્ટ આવશે 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ વાયા રીઅરેન્જમેન્ટ. તો આ સલ્ફોનેશનની વાત છે. બ્રોમિનેશન થર્ડ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે બ્રોમિનેશન. સિમ્પલ બ્રોમિનેશન આપણે જોવાનું. 4 મિથાઇલ એનિલિન છે, કોમન નેમ એને કહીએ આપણે પેરાટોલ્યુડિન. એમનું એક્સેસ aqueous Br2 aqueous જલી બ્રોમિન aqueous Br2 સાથે રિએક્શન કરીએ તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય. 2 ઇક્વિવેલન્ટ બ્રોમિન સાથે રિએક્શન થઈ અને 2 મોલ્સ ઓફ Br, 2 Br2 મોલેક્યુલ રિએક્ટ થઈ અને NH2 ના બંને ઓર્થો પોઝિશનમાં Br એન્ટર થઈ જાય. નો IUPAC નામ દઈએ 2,6 ડાયબ્રોમો 4 મિથાઇલ એનિલિન. એનિલિનનું સિમ્પલ બ્રોમિનેશન, અહીંથી મિથાઇલ હટાવી દઈશો તો બે પ્રોડક્ટ આવશે, પેરા અને ડાય ઓર્થો. પણ પેરા પહેલેથી જ બ્લોક હોય તો ઓર્થો પ્રોડક્ટ આવે અને ઓર્થો બ્લોક છે તો માત્ર પેરા જ આવશે. આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ પેરાટોલ્યુડિન લીધું છે તો ઓર્થો પ્રોડક્ટ અને બંને ઓર્થોમાં એન્ટર થઈ છે એટલે 2,6 ડાયબ્રોમો 4 મિથાઇલ એનિલિન. આ બ્રોમિનેશનની વાત. બ્રોમિનેશન ઓફ એનિલિન અથવા તો એનિલિન ડેરિવેટિવ્સ. એનિલિન ડેરિવેટિવ્સ કહેવાય પેરાટોલ્યુડિન. તો 3 ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની વાત થઈ. એક નાઇટ્રેશન, એનિલિનનું નાઇટ્રેશન જે પહેલા ગ્રુપ બ્લોક કરીને કરવું પડશે. સલ્ફોનિક એસિડ H2SO4 સાથે સલ્ફોનેશન, ફાઇનલ પ્રોડક્ટ 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આવે. બ્રોમિનેશન 2,6 ડાયબ્રોમો 4 મિથાઇલ એનિલિન. આ વાત થઈ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. નેક્સ્ટ બી ડાયએઝોટાઇઝેશન ઓફ એનિલિન. એનિલિનનું ડાયએઝોટાઇઝેશન રિએક્શન. તો આ પ્રેક્ટિકલી પણ આપણે લેબમાં કરેલું હોય. ડાયએઝોટાઇઝેશન જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ બનતો હોય. એનિલિનને વેરી લો ટેમ્પરેચરે NaNO2 પ્લસ HCl સોડિયમ નાઇટ્રાઇટ ઓફ વ્હાઇટ કલરનો પાવડર હોય છે પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl અને વેરી લો ટેમ્પરેચરે 0 to 5 ડિગ્રી ટેમ્પરેચર ઉપર એડિશન કરો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ મળે છે.
આ ઓલરેડી પ્રેક્ટિકલી તમે કરેલું જ હોય છે, કારણ કે પ્રાઇમરી અમાઇનને ડિટેક્ટ કરવા માટેની એઝોડાઈ ટેસ્ટ છે એની શરૂઆત અહીંથી થતી હોય છે, કે જેમાં તમે એક ટેસ્ટ ટ્યુબમાં NH2 લ્યો છો, બીજી ટેસ્ટ ટ્યુબમાં NaNO2 in HCl લ્યો છો અને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલ લ્યો છો. એમાં બીજી ટેસ્ટ ટ્યુબ પહેલી ટેસ્ટ ટ્યુબમાં એડ કરો ત્યારે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ બને, જે આ હોય બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, અથવા એનું પૂરું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યા પછી એમાં તમે બીટા નેપ્થોલ એડ કરો એટલે ઓરેન્જ રેડ કલરની ડાય મળે, જેને આપણે ડાય ટેસ્ટ કહીશું, જે પ્રાઇમરી અમાઇનની ડિટેક્શન માટેની ટેસ્ટ છે. તો NH2 એનિલિન એમનું NaNO2 HCl સાથે વેરી લો ટેમ્પરેચરે 0 to 5 ડિગ્રી રહેવું જરૂરી છે, કારણ કે આ એક્ઝોથર્મિક રિએક્શન છે. પ્રોડક્ટ છે ડાર્ક બ્લેક કલરની થઈ જાય, જો ટેમ્પરેચર વધી જાય તો ડાર્ક બ્લેક થઈ જાય. 0 to 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રોડક્ટ મળે, અથવા એટલું કે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, અથવા ખાલી બેન્ઝીન ડાયઝોનિયમ આટલું પણ ચાલે, ક્લોરાઇડ છેલ્લે લખેલું હોય અલગ. એટલે એનિલિનનું NaNO2 HCl સાથે વેરી લો ટેમ્પરેચરે રિએક્શન કરતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રોડક્ટ આવે. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના અલગ અલગ ઘણા બધા રિએક્શન છે, અને અલગ અલગ જેવો રિએજન્ટ યુઝ કરેલો છે એ પ્રકારની અલગ અલગ પ્રોડક્ટ મળે છે. તો જુઓ પોસિબલ કેટલા રિએક્શન આપણે લખી શકીએ એક સાથે. તો પ્રોબેબલ અને પોસિબલ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એના 8 રિએક્શન લખેલા છે, મતલબ એટલી જગ્યા છે એટલે 8 લખેલા છે. આ સિવાય અનેક રિએક્શનો છે. તો આ 8 રિએક્શન અલગ અલગ આપણે અલગ અલગ રિએજન્ટ સાથે અલગ અલગ પ્રોડક્ટ આપે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ અહીંયા લીધું છે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એ કઈ રીતે બને છે તો એની વાત થઈ ગઈ આપણે, કે એનિલિનમાં NaNO2 HCl એડ કરો લોઅર ટેમ્પરેચરે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. એમનું રિએક્શન ફર્સ્ટ આપણે કરીએ હીટિંગ વિથ CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ. ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી તો ક્લોરોબેન્ઝીન મળે. ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી તો ક્લોરોબેન્ઝીન તૈયાર થઈ. ક્લોરોબેન્ઝીન benzene diazonium salt heating with CuCl to give chlorobenzene, and benzene diazonium salt heating with CuBr cuprous bromide to give bromobenzene. CuBr સાથેના રિએક્શન થી બ્રોમોબેન્ઝીન આવે. CuBr સાથે રિએક્શન કરાવશો એટલે બ્રોમોબેન્ઝીન આવે. તો બે રિએક્શન જોઈએ આપણે. heating with CuCl cuprous chloride to give chlorobenzene, heating with CuBr cuprous bromide to give bromobenzene. Then next, heating with potassium iodide Ki to give iodobenzene. Heating with potassium iodide to give iodobenzene. Fluorobenzene, chlorobenzene, bromobenzene and iodobenzene. Now benzene diazonium salt heating with HBF4 to give fluorobenzene. તો ચાર હેલોજનના અલગ અલગ સબસ્ટિટ્યુશન વાળા ફિનાઇલ હેલાઇડ મળી ગયા. મતલબ સરવાળે એમ કહો કે હેલોબેન્ઝીન આ રીતે બનાવી શકાય. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટમાંથી ચાર પ્રોડક્ટ લખીએ આપણે. હેલોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એન્ડ આયોડોબેન્ઝીન. ઓકે, નાવ benzene diazonium salt heating with CuCN cuprous cyanide. cuprous cyanide સાથે હીટ કરતા
સાયનોબેન્ઝીન તૈયાર થાય. સાયનોબેન્ઝીન જેને બેન્ઝીન સાયનાઇડ પણ આપણે કહીએ, જેનું કોમન નેમ ફેમસ બેન્ઝોનાઇટ્રાઇલ છે. ફેમસ નેમ બેન્ઝોનાઇટ્રાઇલ. તો CuCN સાથેના રિએક્શન થી બેન્ઝોનાઇટ્રાઇલ તૈયાર થાય. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ reheating with cuprous cyanide to gives benzonitrile અથવા તો phenyl cyanide. Okay, now benzene diazonium salt heating with at 100 degree centigrade temperature sulfuric acid and H2O to give phenol as a product. Benzene diazonium salt with sulfuric acid and H2O to 100 degree centigrade temperature to give phenol. Now benzene diazonium salt with H3PO2 hypophosphorus acid with ethanol, then N2 eliminate. N2 તો જો કે બધાયમાં એલિમિનેટ થઈ છે, દરેકમાં N2 રિમૂવ થતું જ હોય. તો N2 રિમૂવ થઈ અને નોર્મલ પ્રોડક્ટ બેન્ઝીન આપે. હવે નોર્મલ પ્રોડક્ટ બેન્ઝીન આવે. તો એનિલિન માંથી બેન્ઝીન કઈ રીતે બનાવાય, તો એના માટેનું રિએક્શન લખી શકાય કે એનિલિનનું પહેલા સ્ટેપમાં ડાયોટાઇઝેશન કરો, પછી એમનું રિએક્શન ઇથેનોલ H3PO2 સાથે થઈ અને બેન્ઝીન મળે. તો 7 કેમિકલ રિએક્શન જોઈએ. નેક્સ્ટ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ એમની સાથે ફિનોલનું રિએક્શન, આ એક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. ફિનોલ સાથે રિએક્શન કરીશું તો એ સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. બેન્ઝીન ડાયઝોનિયમ N ડબલ બોન્ડ N અને એમની ઉપર ફિનોલ, મતલબ આ એક પ્રકારનું કપલિંગ રિએક્શન કહેવાય. એક પ્રકારે કપલિંગ રિએક્શન છે. આ પ્રોડક્ટ આવે. તો આ 8 કેમિકલ રિએક્શન ની વાત થઈ આપણે. જે આ સિવાય ઘણા બધા છે, પણ પ્રોબેબલ આપણે એક સાથે 8 લખી શકીએ છીએ, એટલે 1 લાખ લખી દીધા છે. કે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ એનું સ્ટેપ બાય સ્ટેપ ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રિએક્શન થી ક્લોરોબેન્ઝીન બને, ક્યુપ્રસ બ્રોમાઇડ થી બ્રોમોબેન્ઝીન, પોટેશિયમ આયોડાઇડ સાથે હીટ કરતા આયોડોબેન્ઝીન અને HBF4 સાથે રિએક્શન કરતા ફ્લોરોબેન્ઝીન, ક્યુપ્રસ સાયનાઇડ સાથે હીટ કરતા બેન્ઝોનાઇટ્રાઇલ અથવા સાયનોબેન્ઝીન, ફિનાઇલ સાયનાઇડ પણ કહેવાય એમને. 100 degree centigrade temperature heating with sulfuric acid and H2O to gives phenol, and benzene diazonium salt with ethanol in H3PO2 benzene આપે. અને લાસ્ટ કપલિંગ રિએક્શન benzene diazonium chloride react with phenol to gives coupling product diazobenzene. ડાયઝોબેન્ઝીન ટાઈપ કહે છે. એનું નામ લખવાનું થાય તો લખાય 4-hydroxy ડાયઝો ડાયફિનાઇલ, મતલબ ડાયફિનાઇલ ડાયઝો 4 N ડબલ બોન્ડ N હોય એને ડાયઝો કહેવાય, અને બંને ઉપર ફિનાઇલ રિંગ લાગેલી છે એટલે ડાયફિનાઇલ ડાયઝો, અને એક ફિનાઇલ ઉપર OH લાગેલું હોય મતલબ 4-hydroxy ડાયફિનાઇલ ડાયઝો કમ્પાઉન્ડ આપે. તો આ વાત થઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એમના અલગ અલગ કેમિકલ રિએક્શન. તો ડાયઝોટાઇઝેશન ઓફ એનિલિન. ફર્સ્ટ સ્ટેપમાં એનિલિન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તૈયાર થાય છે, અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના અલગ અલગ કેમિકલ 8 કેમિકલ રિએક્શન પોસિબલ આપણે લખી દીધા. આમાંથી બધા જ ક્લિયર રાખવાના હતા.
તો આ વાત થઈ એનિલિનના કેમિકલ રિએક્શન બંનેની, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથેના રિએક્શન. નેક્સ્ટ આગળ વાત કરવાની છે આપણે હિન્સબર્ગ રિએક્શન. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હિન્સબર્ગ રિએક્શન નામથી પૂછાય છે અને સ્પેસિફાઈ જે ફરજિયાત ક્વેશ્ચનમાં આવે છે એમાં નામથી મૂકેલું છે હિન્સબર્ગ રિએક્શન. તો એમનું ઇન્ટ્રોડક્શન આ પ્રકારનું છે. ધ હિન્સબર્ગ રિએક્શન is used for the determination of primary, secondary and tertiary amine. A main application Hinsberg reaction ની. Hinsberg reaction is used for the determination of primary, secondary and tertiary amine. ત્રણે ત્રણ એમાઇન ને ડિફરન્શિએટ કરવા માટે આ રિએક્શન નો યુઝ થાય છે. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી અમાઇન. તો પહેલા વાત કરીએ હિન્સબર્ગ રિએક્શનમાં યુઝ થતા રિએજન્ટની, જેનું નામ છે હિન્સબર્ગ રિએજન્ટ. હિન્સબર્ગ રિએજન્ટ ફિનાઇલ રિંગ ઉપર SO2Cl ગ્રુપ લાગેલું છે જેનું નામ થાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હિન્સબર્ગ રિએજન્ટ ફિનાઇલ રિંગ ઉપર SO2Cl ગ્રુપ લાગેલું છે તો એનું નામ થાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ હિન્સબર્ગ રિએજન્ટ છે. હવે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ત્રણેય અમાઇન સાથે અલગ અલગ રિએક્શન આપે છે જેમના આધારે એ ડિફરન્શિએટ થાય, અલગ પાડી શકાય છે. તો પેલા પ્રાઇમરી અમાઇનની વાત કરીશું, પછી સેકન્ડરી અમાઇનની અને પછી ટર્શરી અમાઇન. તો પ્રાઇમરી અમાઇનની વાત પહેલા કરી દઈએ, ત્યાર પછી આપણે સેકન્ડરી અમાઇન જોઈશું અને છેલ્લે ટર્શરી અમાઇન. તો પ્રાઇમરી અમાઇન સાથે હિન્સબર્ગ રિએજન્ટ કેવું રિએક્શન આવે? તો એવું કહેવાય છે when primary amine treated with Hinsberg reagent then it gives an alkyl benzene sulfonamide. तो फर्स्ट स्टेप एम कहिए when primary amine treated with Hinsberg reagent then it gives an alkyl benzene sulfonamide. એટલે ફર્સ્ટ સ્ટેપમાં એ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આવે. તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે તો એમાં એક NH ગ્રુપ આવેલું હોય છે. NH ગ્રુપ છે તો એની પાસે એક એસિડિક હાઇડ્રોજન હશે which has one acidic hydrogen which has one acidic hydrogen. एक एसिडिक हाइड्रोजन है एन अल्काइल बेंजीन सल्फोनेमाइड પાસે એક એસિડિક હાઇડ્રોજન છે. તો એસિડિક હાઇડ્રોજન છે તો શું થાય છે? તો નેક્સ્ટ સ્ટેપમાં એવું કહી શકાય
so it react with मतलब it એટલે કોણ? so this sulfonamide, this n alkyl sulfonamide react with alkali. alkali मतलब NaOH अथवा तो KOH यूज करेलो होय. react with alkali and gives soluble product. This N-alkyl benzene sulfonide react with alkali and gives soluble product. આ important છે. soluble product આપે. soluble product એટલે એ પ્રાઇમરી અમાઇન છે. આવું આગળ આપણે ડિસાઈડ કરીશું કે પ્રાઇમરી અમાઇન છે તો ફેરફાર કેટલો. તો જો એનું એક કેમિકલ રિએક્શન જોઈએ પછી ફરીવાર આ સ્ટેટમેન્ટ જોઈશું. primary amine, when primary amine react with benzene sulfonyl chloride જેને આપણે હિન્સબર્ગ રિએજન્ટ કહીએ છીએ, તો HCl રિમૂવ થઈ છે. અમાઇન માંથી એક હાઇડ્રોજન અને હિન્સબર્ગ રિએજન્ટ નો ક્લોરીન HCl રિમૂવ થઈ અને SO2 સાથે NH ગ્રુપ અટેચ થઈ જાય. આ NH ગ્રુપ અટેચ થયેલું છે તો એમનું નામ થાય છે N-alkyl benzene sulfonamide. N-alkyl benzene sulfonamide मतलब प्राइमरी अमाइन रिएक्ट विद बेंजीन सल्फोनाइल क्लोराइड तो gives N-alkyl benzene sulfonamide which has one acidic hydrogen. जो नाइट्रोजन ऊपर एक हाइड्रोजन છે જે એસિડિક હોય એમનું આલ્કલી સાથે રિએક્શન કરાવો NaOH અથવા KOH એમની સાથે રિએક્શન થાય એટલે એ સોલ્યુબલ પ્રોડક્ટ આપે. मतलब આલ્કલી માં સોલ્યુબલ થઈ જાય છે કારણ કે એમાં એસિડિક હાઇડ્રોજન છે. એસિડિક હાઇડ્રોજન છે એટલે H2O રિમૂવ થઈ જાય. H2O રિમૂવ થાય એટલે N સાથે N- સાથે K+ અટેચમેન્ટમાં આવે અને આ પ્રકારનો સોલ્ટ હોય એ સોલ્યુબલ હોય. मतलब એમ કહેવાય કે N-alkyl benzene sulfonamide છે એ આલ્કલીમાં સોલ્યુબલ છે. તો પ્રાઇમરી અમાઇનનું રિએક્શન હિન્સબર્ગ રિએજન્ટ સાથે આ પ્રકારનું થાય. तो primary amine react with Hinsberg reagent, then it gives N-alkyl benzene sulfonamide which has one acidic hydrogen. एक acidic hydrogen છે. So this N-alkyl sulfonamide react with alkali NaOH અથવા KOH સાથે reaction આપે and gives soluble product. તો primary amine Hinsberg reagent સાથે આ પ્રકારનું reaction આપે. Next સેકન્ડરી અમાઇન જોઈએ કે કેવા પ્રકારનું રિએક્શન આવે. when secondary amine treated with Hinsberg reagent then it gives N dialkyl benzene sulfonamide, then it gives NN dialkyl benzene sulfonamide. આ dialkyl benzene sulfonamide આવશે secondary amine which has acidic hydrogen is absent. important है. acidic hydrogen absent है which has acidic hydrogen is absent.
જો એસિડિક હાઇડ્રોજન એબ્સન્ટ છે તો પછી શું થાય? સો this NN dialkyl sulfonamide, so this NN dialkyl sulfonamide is insoluble, અથવા તો એમ કહો is does not react with alkali, does not react with alkali. alkali એટલે કોણ? NaOH કે KOH. does not react with alkali. NaOH કે KOH સાથે રિએક્શન આપતું નથી કારણ કે એસિડિક હાઇડ્રોજન નથી. So that means it is insoluble in alkali. એનો મતલબ એવો થાય કે NN ડાયલ્કાઇલ સલ્ફોનેમાઇડ આલ્કલીમાં ઇન્સોલ્યુબલ છે. સ્ટેટમેન્ટ આપણે પછી જોઈશું, પહેલા કેમિકલ રિએક્શન જોઈ લઈએ. સેકન્ડરી અમાઇન react with benzene sulfonyl chloride. Secondary amine react with benzene sulfonamyl chloride to give NN dialkyl benzene sulfonamide. હવે NN dialkyl benzene sulfonamide છે એમાં એસિડિક હાઇડ્રોજન નથી. એસિડિક હાઇડ્રોજન નથી એટલે બેઝ સાથે રિએક્શન નહીં આપે. NaOH કે KOH એડ કરશો તો એમાં રિએક્શન ના આપે. પણ પ્રાઇમરી અમાઇન હતું એમાં અહીંયા હાઇડ્રોજન હતો એટલે NaOH કે KOH માં સોલ્યુબલ થઈ જાય. પણ સેકન્ડરી અમાઇન સાથે રિએક્શન કરશો ત્યારે ત્યાં એસિડિક હાઇડ્રોજન નહીં હોય એટલે સેકન્ડરી અમાઇન NaOH કે KOH સાથે આગળ રિએક્શન નહીં આપે. NN ડાયલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ NaOH KOH સાથે રિએક્શન ના. તો જુઓ સ્ટેટમેન્ટ શું કહે? secondary amine treated with Hinsberg reagent, then it gives NN dialkyl benzene sulfonamide which has acidic hydrogen in absent. અહીંયા acidic hydrogen નથી તો એ NaOH કે KOH સાથે રિએક્શન નહીં આપે. મતલબ insoluble in alkali. આલ્કલીમાં ટોટલી ઇન્સોલ્યુબલ થાય. તો પ્રાઇમરી ને સેકન્ડરી ને કઈ રીતે ડિફરન્શિએટ થાય? તો પ્રાઇમરી છે હિન્સબર્ગ રિએક્શન સાથે રિએક્શન આપશે અને આલ્કલીમાં સોલ્યુબલ થાય છે. અને સેકન્ડરી અમાઇન તો સેકન્ડરી છે એ હિન્સબર્ગ રિએક્શન સાથે રિએક્શન આપશે પણ આલ્કલીમાં ઇન્સોલ્યુબલ છે. તો ટર્સરી અમાઇનમાં કેટલો ફેરફાર? તો જુઓ ટર્સરી અમાઇન when tertiary amine treated with Hinsberg reagent, then when tertiary amine treated with Hinsberg reagent, then reaction does not take place. ટર્સરી અમાઇન સાથે હિન્સબર્ગ રિએજન્ટ નું રિએક્શન કરાવશો તો રિએક્શન જ નહીં થાય કારણ કે એમાં હાઇડ્રોજન જ નથી એટલે રિએક્શન થવાની પોસિબિલિટી આવશે જ નહીં. રિએક્શન does not take place. When tertiary amine treated with Hinsberg reagent, then reaction does not take place. ટર્સરી અમાઇન નાઇટ્રોજન સાથે ત્રણેય હાઇડ્રોજન છે તો અહીંયા ક્લોરીન છે તો HCl રિમૂવ કરવું હોય તો કેની સાથે કરવું? હાઇડ્રોજન તો છે જ નહીં અમાઇનમાં તો HCl રિમૂવ જ ન થાય એટલે રિએક્શન જ નહીં થાય. તો ટર્સરી અમાઇન સાથે રિએક્શન જ ના આપ્યા, નો રિએક્શન ટેક્સ પ્લેસ. તો પ્રાઇમરી સેકન્ડરી ને ટર્સરી અમાઇન ને ડિફરન્શિએટ કઈ રીતે કરવું? તો હિન્સબર્ગ રિએજન્ટ થી ડિફરન્શિએટ થાય. કઈ રીતે? તો અમાઇનમાં હિન્સબર્ગ રિએજન્ટ એડ કરો અને રિએક્શન જ ના આપે તો એ ટર્સરી અમાઇન હોય અને જો રિએક્શન આપે
તો બે પોસિબિલિટી, કાં તો પ્રાઇમરી અમાઇન હોય અથવા સેકન્ડરી અમાઇન. હવે રિએક્શન આપ્યા પછી NaOH કે KOH માં ઇન્સોલ્યુબલ રહે, રિએક્શન જ ના થાય આગળ NaOH KOH સાથે, તો એ સેકન્ડરી અમાઇન હોય. અને NaOH કે KOH માં સોલ્યુબલ થઈ જાય તો એ પ્રાઇમરી એમાઇન. તો હિન્ઝબર્ગ ટેસ્ટમાં આટલું છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી અમાઇનને ડિફરન્શિએટ કરતી ટેસ્ટ હિન્ઝબર્ગ. અને આ જ પ્રકારે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલને ડિફરન્શિએટ કરતી એક ટેસ્ટ આપણે ભણી ગયા છે જેનું નામ છે લ્યુકાસ ટેસ્ટ, અને એનો રિએજન્ટ છે ZnCl2 in HCl. જ્યારે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અમાઇનને ડિફરન્શિએટ કરે છે હિન્ઝબર્ગ ટેસ્ટ, જેનો રિએજન્ટ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો ટેસ્ટ બધાને ક્લિયર થઈ ગઈ છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું નાઇટ્રો, નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ સાથે IUPAC નોમેનક્લેચર.